નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ઇન્દોર ખાતે. કઈ જગ્યાએ? ઇન્દોર ખાતે. તો ઇન્દોર ખાતે યોજાયેલી નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 જે 26થી લઈને 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી, જેમાં ગુજરાતના ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ગુજરાતે 4 ગોલ્ડ સહિત ટોટલ 51 મેડલ જીતીને કોઈ પણ એક રાજ્ય દ્વારા સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. મુખ્ય હાઇલાઇટની વાત કરીએ તો ગુજરાતે 4 ગોલ્ડ જીત્યા છે, 25 સિલ્વર જીત્યા છે અને 22 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેમાંથી ગોલ્ડ મેડલ વિજેતા કોણ કોણ છે? તો ભાવિનાબેન પટેલ, એમણે સિંગલ્સમાં લાવ્યા. અને તમારા માટે પ્રશ્ન શું છે કે ભાવિનાબેન પટેલ છે ને, એમણે તમે જોશો તો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામના છે. બે 2021માં ટોક્યોમાં પેરાલિમ્પિક્સ રમતો યોજાઈ હતી, એમાં એમણે મેડલ લાવ્યા હતા. કયો મેડલ તમારે જણાવવાનું છે. આ ઉપરાંત સોનલ પટેલ, જેમણે સિંગલ્સમાં રમ્યા, નૂરજહાં જમાની સિંગલ્સ વુમન ક્લાસ 7 અને સોનલ ડાબી મિક્સમાં. નૂરજહાં જમાનીની વાત કરીએ તો હવે ભારતની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આમણે એશિયામાં 8મા નંબર પર. લક્ષ્ય શું છે? એશિયન પેરા ગેમ્સમાં ટોપ 6માં આવવાનું છે. બરાબર છે. દર વર્ષે જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 7મી માર્ચ જન ઔષધિ દિવસ. તો સમગ્ર ભારતમાં 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. 7 માર્ચ 2019થી જન ઔષધિ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમના દ્વારા જન ઔષધિ યોજનાની જાહેરાત 1 જુલાઈ 2015ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજનામાં ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરિક દવાઓની બજાર કિંમત કરતાં 60થી લઈને 70% જેટલી ઓછી કિંમતે સરકાર દ્વારા બનાવવામાં આવેલા જન ઔષધિ કેન્દ્ર છે ત્યાંથી મળી રહે છે. દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એવો છે કે જેનરિક દવાઓના ઉપયોગ વિશે વધુ પ્રોત્સાહન અને જાગૃતતા પ્રદાન કરવાનો છે. જેનરિક દવાને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની પણ શરૂઆત કરી હતી. તમને ખબર છે ભારત બહાર ભારતનું પ્રથમ જન ઔષધિ કેન્દ્ર કયા દેશમાં બનાવવામાં આવ્યું છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. T20 વર્લ્ડ કપ 2026 ભારત ફાઇનલમાં. તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ભારતનો સ્કોર 20 ઓવરમાં 253 અને સંજુ સેમસન છે ને 42 બોલમાં 89 રન ફટકાર્યા. ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 246 રન કરી શકી અને જેકોબ બેથેલ છે ને એમણે જબરજસ્ત રમ્યા. છેલ્લે જો એમણે ટકી ગયા હોત તો ભારત ફાઇનલમાં ના આવી શક્યું હોત. એમણે સદી મારી પરંતુ એ પણ કામમાં ના આવી. ભારતમાં કેપ્ટન્સી કોણ હતી? તો કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવની. એમની આગેવાનીમાં ભારતે શાનદાર જીત મેળવી છે. સંજુ સેમસન અને ડાબા જમણા હાથના ઓપનિંગ કોમ્બિનેશનથી ભારતને મોટો ફાયદો થયો. હવે તમે જોશો અને ભારત છે ને યાદ રાખજો, ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ દેશ 4 વાર નથી આવ્યો. બીજું એ 4 વાર એટલે ક્યારે ક્યારે તો 2007માં પહેલો જ વર્લ્ડ કપ આપણે જીત્યા હતા, પછી 2014માં, પછી 2024માં અને અત્યારે 2026માં. ઓકે. અને ફાઇનલમાં કોની સામે યોજાવાની છે મેચ તમને ખ્યાલ જ છે ને કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાશે. અને આનું આયોજન કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ? નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદ. અને એ તારીખ છે 8મી માર્ચ. આપણે કયો દિવસ ઉજવીએ છીએ કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. 2 લાખ વર્ષ જૂનું ઘોડાનું ડીએનએ કયા દેશમાં આવેલા સાનિંગન સ્થળ છે ત્યાંથી મળી આવ્યું છે? તો જવાબ આવશે જર્મની. ક્યાંથી? જર્મની. બરાબર છે. જર્મનીની વાત આવે તો તમને ખ્યાલ હશે કે એના ચાન્સેલર થોડા દિવસ પહેલા આપણા ભારતમાં આવ્યા હતા, ગુજરાતમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ઉડાડ્યો. નામ તમારે જણાવવાનું છે. તો વૈજ્ઞાનિકોએ જર્મનીના લોઅર સેક્શનની છે એમાં આવેલા સાનિંગન પુરાતત્વીય સ્થળ પરથી અંદાજે 2 લાખ વર્ષ જૂનો જીનેટિક મટીરિયલ એટલે ડીએનએ શોધ્યું છે. ફૂલ ફોર્મ શું થાય ખબર છે ને બધાને? ડીએનએનું. ઓકે. તો ડીએક્સી ન્યુબોરિક્લિક એસિડ. બરાબર છે. ડીઓક્સી ન પરથી કેમ મારે મિસ થાય છે? ઓકે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ. ઓકે, બરાબર છે. ચલો. તો ઘણીવાર આવું થાય. ડીએનએના અસ્તિત્વ અંગેનો જૂની માન્યતાને પડકારે છે. કેમ કે અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે જેટલું જૂનું ડીએનએ એટલે કે ડીએનએ જૂનામાં જૂનું હોય ને એ ક્યાં મળે ખબર છે? ઠંડા પ્રદેશો હોય ને ત્યાં જ સચવાઈ શકે. આ તો ઠંડો પ્રદેશ નથી એટલો બધો. 2 લાખ વર્ષ જૂનું એટલે શું કહેવાય? બરાબર છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. હવે યાદ આવી ગયું પાક્કું. તમે પણ યાદ રાખજો, ભૂલતા નહીં. મારી જેમ પરીક્ષામાં તો ના જ ભૂલતા, પણ હું તમને પાક્કું શીખવાડી દઈશ. ડોન્ટ વરી, સાચું શીખવાડી દઈશ. હવે પ્રજાતિની વાત કરીએ ને તો આ ડીએનએ છે ને એ ઇક્વસ મોસબાયન્સિસ છે ને આ નામની એક લુપ્ત થયેલા ઘોડાની પ્રજાતિનું છે જે મધ્ય પ્લેસ્ટોનિસિન યુગ હતો ને એ વખતે જોવા મળતી હતી. સ્થળનું મહત્વ શું છે? તો આ સાનિંગન સ્થળ છે ને અગાઉ 3 લાખ વર્ષ જૂના લાકડાના શિકાર માટેના ભાલાઓ એના માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. ડીએનએ અહીંયા બચ્યું કેવી રીતે? તો ડીએનએ બરફમાં નહીં પરંતુ ખુલ્લા કાપમાં સચવાયેલું હતું. સંશોધકો એવું કહે છે કે કાપમાં કાર્બોનેટનું ઊંચું પ્રમાણ હતું, ઓક્સિજનની ગેરહાજરી હતી, એટલે કે એનારોબિક વાતાવરણ કહેવાય. એના કારણે સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ ઓછી રહી એટલે ડીએનએ સુરક્ષિત રહ્યું. ઉદ્વિકાશીય સંબંધ. જીનેટિક એનાલિસિસ મુજબ ઘોડાની પ્રજાતિ અંદાજે 8 લાખથી 9 લાખ વર્ષ પહેલા અન્ય અશ્વ વંશાવળીથી અલગ થઈ હતી. બરાબર છે. તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રહાર નીતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ છે.
પહેલો જ પ્રશ્ન, રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ, કમેન્ટમાં લખો. તો ભારતના ગૃહ મંત્રાલયે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના અભિગમ સાથે નવી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ, જેનું નામ પ્રહાર આપ્યું છે, લોન્ચ કરી છે. આ નીતિ આધુનિક ટેકનોલોજી, ગુપ્તચર સંકલન, કાયદાકીય માળખા એના દ્વારા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. પ્રહાર નીતિના મુખ્ય ઉદ્દેશો જોઈએ તો નિવારણ, એટલે આતંકવાદી હુમલો કરે ને એટલે હુમલાઓ થાય એની પહેલાં એને રોકવા માટે ગુપ્તચર તંત્રને વધુ સક્ષમ બનાવવું, પ્રિવેન્શન કરવું. સંકલન, કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ વચ્ચે માહિતીની આપ લે છે ને એ મેક એટલે મલ્ટી એજન્સી સેન્ટરને વધુ મજબૂત બનાવવું. ટેકનોલોજી, ડ્રોન હુમલા થાય, ડાર્ક વેબ હોય, ક્રિપ્ટો વોલેટ ફંડિંગ, સાયબર હુમલા, આવા આધુનિક જોખમો સામે લડવું. પછી ડી રેડિકલાઇઝેશન, એટલે કે યુવાનોને કટ્ટરવાદથી બચાવવા માટે સામુદાયિક નેતાઓ અને એનજીઓ સાથે મળીને કામ કરવું. માનવ અધિકાર, આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન લોકશાહીના મૂલ્યો, માનવ અધિકારનું જતન કરવું. સંસ્થાકીય માળખું શું છે? એક તો એનઆઈએ છે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, બરાબર છે, વિશિષ્ટ તપાસ માટે. પછી નેશનલ સિક્યુરિટી ગાર્ડ, મુખ્ય આતંકવાદ વિરોધી દળ, અને સ્થાનિક પોલીસ એ પ્રથમ પ્રતિસાદ કરતા કહી શકાય, બરાબર છે. તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મોન્ટાનામાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ. તો અમેરિકાના મોન્ટાના રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રથમ અર્ધ પ્રતિમા છે, આ તમને દેખાતી હોય તો, એનું અનાવરણ કરવામાં આવ્યું છે. એક્ઝેક્ટ સ્થળ કયું છે? અમેરિકાના મોન્ટાના રાજ્યની યુનિવર્સિટી ઓફ મોન્ટાના છે ને, ત્યાં આવેલા માઇક મેન્સફિલ્ડ સેન્ટરમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે યુનેસ્કો છે, યુનેસ્કોનું જે હેડક્વાર્ટર છે પેરિસ, ત્યાં ભારતના કોઈ એક મહાનુભાવનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું. એટલે કે પ્રતિમા જ કહી શકાય, તમારે નામ જણાવવાનું છે. આ પ્રતિમાનું અનાવરણ 4 માર્ચના રોજ કરવામાં આવ્યું. પ્રતિમા ભારત સરકાર દ્વારા મોન્ટાના રાજ્યની ભેટ તરીકે આપવામાં આવેલી. ઉદ્ઘાટન, આવરણ વિધિ મોન્ટાનાના ગવર્નર ગ્રેગ જિયાનફોર્ટ અને સિએટલમાં ભારતના જે કોન્સ્યુલ જનરલ છે ને, પ્રકાશ ગુપ્તા, બંને દ્વારા કરવામાં આવ્યું છે. સંદેશ શું આપે છે? ગાંધીજીની પ્રતિમા શાંતિ, અહિંસા અને નૈતિક નેતૃત્વના સંદેશને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવાનું પ્રતીક છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ શું છે આપણી, રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે કેટલા વર્ષ માટે મોસ્ટ ફેવર્ડ નેશન સ્ટેટસ આપવા માટે સહમત થયા છે? 5 વર્ષ માટે સહમત થયા છે. તો ભારત અને યુરોપિયન યુનિયન એમના આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ કરાર કર્યો છે. તાજેતરના ડ્રાફ્ટ મુજબ બંને પક્ષો કરાર લાગુ થયાની તારીખથી 5 વર્ષ માટે એકબીજાને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપશે. રિસન્ટલી ભારતે ફ્રાન્સ પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લીધો છે, યાદ રાખજો. ટેરિફમાં ઘટાડો. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ યુરોપિયન યુનિયનથી ભારતમાં આવતી 96.6% નિકાસ પર ટેરિફ નાબૂદ અથવા તો ઘટાડવામાં આવશે. ભારત તરફથી યુરોપિયન યુનિયનમાં જતી 99.5% નિકાસ, એના પર ટેરિફ ઘટાડવાનો લાભ મળશે. વાટાઘાટો 2022માં ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ લાંબા ગાળાના સમયથી ચાલી રહ્યા વેપાર અવરોધોને દૂર કરવાનો છે. મોસ્ટ ફેવર્ડ નેશનની સ્ટેટસની વાત કરીએ તો આ દરજ્જો અર્થ એ છે કે બંને પક્ષો વેપારમાં એકબીજા સાથે સમાન અને ભેદભાવ રહિત વ્યવહારો કરશે. વ્યૂહાત્મક મહત્વ જોઈ લઈએ તો બજારની પહોંચ. ભારતીય ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, કૃષિ ઉત્પાદનો યુરોપિયન બજારોમાં એની મોટી પહોંચ મળશે. ટેકનોલોજી ટ્રાન્સફર. યુએસ તરફથી ભારતમાં અત્યાધુનિક ટેકનોલોજી અને મશીનરીની આયાત સસ્તી થશે. સ્થિરતા. ભારત આ સોદો છે ને એના માટે માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સ્થિર કરવાના માર્ગે ખુલે છે. ભૌગોલિક રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વનું છે, બરાબર છે. ઓકે, તો યુરોપિયન યુનિયનની વાત કરીએ, તમને ખબર છે કે 27 સભ્ય દેશો છે. ઉર્સુલા વોન ડેર લિયન એના પ્રેસિડેન્ટ છે યુરોપિયન કમિશનના, અને યુરોપિયન કાઉન્સિલ છે એના પ્રેસિડેન્ટ કોણ છે? એન્ટોનિયો કોસ્ટા છે. બંને મહેમાનો બન્યા હતા આ વર્ષના
પ્રજાસત્તાક દિવસ પર. એક મિનિટ, શું થાય છે? ચલો આગળ વધીએ. ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ઐતિહાસિક નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ સંપન્ન થઈ ગઈ છે. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એક ઐતિહાસિક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજવામાં આવી. ઐતિહાસિક મિલન ઈસીઆઈ અને રાજ્ય ચૂંટણી કમિશનરો વચ્ચે 27 વર્ષ બાદ આ પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. ઈસીઆઈ નેટ પ્લેટફોર્મ ચૂંટણી પ્રક્રિયાને વધુ ડિજિટલ બનાવવા અને સરળ બનાવવા માટે ઈસીઆઈ નેટ નામના નવા ડિજિટલ પ્લેટફોર્મને રજૂ કરવામાં આવ્યું છે. સહકારી સંઘવાદ કેન્દ્ર અને રાજ્યોના ચૂંટણી તંત્રો વચ્ચે બહેતર સંકલન સાધવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો. અને ટેકનોલોજીની વાત કરીએ તો ઈવીએમની સુરક્ષા, પારદર્શિકતા અને મતદાર યાદીઓને વધુ સચોટ બનાવવા માટે ટેકનિકલ ચર્ચાઓ કરવામાં આવી. ઓકે, આગળ તમને યુરોપિયન યુનિયનની વાત કરી. તમારા માટે પ્રશ્ન છે એનું કેપિટલ કયું છે, એટલે હેડક્વાર્ટર ક્યાં છે. અહીંયા તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, કમેન્ટમાં લખવાનું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એકવાર આર હિદાયતુલ્લા બન્યા હતા. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં છે? 8માં. ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવી છે? તો 280. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે? તો લોકસભાના જે પણ સિનિયર સભ્ય હોય. ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે? તો સાદી બહુમતી, 2/3 બહુમતી, 2/3 બહુમતી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિ. એટલે તમામે તમામ આપણે કહી શકાય. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધારે વિકસ્યું છે? તો સુરતમાં. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી 321 કિલોમીટર. સૌથી મોટી કહે તો નર્મદા આવશે. ગુજરાતની લોકમાતા અને જીવાદોરી નર્મદા. ચાંસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? ભાલિયા ઘઉં, ચાંસિયા ઘઉં, જેને જીઆઈ ટેગ મળેલો છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણામાં આવેલી છે, GG2માં. તો એ પણ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ડાંગ દરબાર મેળો મુખ્યત્વે ક્યાં યોજાય છે? આહવામાં. સેકન્ડ પ્રશ્ન, દિલ્હીમાં નાગરિકોની ફરિયાદ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? તો સીએમ જન સુનાવણી પોર્ટલ. ઓકે, હવે આપણે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પ્રથમ પ્રશ્ન, ભાવિનાબેન પટેલ છે ને ટોક્યો પેરાલિમ્પિક્સ જે યોજાઈ હતી 2021માં, એમાં સિલ્વર મેડલ લાવ્યા હતા. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારત બહાર ભારતનું પ્રથમ જનઔષધિ કેન્દ્ર મોરેશિયસમાં. ત્રીજા નંબરનો પ્રશ્ન કે 8મી માર્ચ છે ત્યારે આપણે મનાવીએ છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ચોથા નંબરનો પ્રશ્ન, જર્મનીના ચાન્સેલર ભારતની મુલાકાતે આવ્યા છે, ફેડરિક મર્જ. પાંચમા નંબરનો પ્રશ્ન, આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં 21મી મે, અને 21મી મેને વિશ્વ ચા દિવસ પણ કહેવાય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો કે યુનેસ્કોનું હેડક્વાર્ટર પેરિસમાં છે. પેરિસનું એ હેડક્વાર્ટર છે ને યુનેસ્કોનું, ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની પ્રતિમા છે, એનું મતલબ અનાવરણ કહી શકાય, અથવા ત્યાં પ્રતિમા એટલે હા બસ્ટ પૂતળું. સાતમા નંબરનો પ્રશ્ન, યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર છે બ્રુસેલ્સ, બેલ્જિયમના બ્રુસેલ્સમાં. આઠમા નંબરનો પ્રશ્ન, મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં કોણ છે? જ્ઞાનેશ કુમાર છે. ઓકે, અન્ય ચૂંટણી કમિશનરમાં SS સંધુ અને વિવેક જોશી બે આવશે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ વડાપ્રધાને ક્યાંથી કર્યો? મંગળ ગ્રહ પર પ્રાચીન સમુદ્ર કિનારાઓની શોધ કયા દેશના રોવર દ્વારા કરવામાં આવી છે? જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો
સાથે આશા રાખું કે બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.